નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં। જાણીશું આજના હવામાન વિભાગના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આજથી બદલાવા જઈ રહ્યો છે, જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી, તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। જો કે હવામાન ખાતાએ એમ પણ કહ્યું છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી 5 દિવસ સુધી હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહી શકે છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26 થી 28 એપ્રિલ વચ્ચે વરસાદનો નવો દોર શરૂ થશે। વધુમાં જાણીએ તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગંગીય પશ્ચિમ બંગાળ, સબ હિમાલયથી પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, યનમ, રાયલસીમા, ઇન્ટિરિયર કર્ણાટક, બિહાર, ઓડિશામાં હીટવેવની સ્થિતિ જોવા મળી છે, જ્યારે અસમ, જમ્મુ કાશ્મીર, મેઘાલય, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કોકણ, ગોવા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે। પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના વિસ્તારમાં કરા પડ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 26 થી 28 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હિમવર્ષા અને આંધી તોફાન પણ આવી શકે છે। આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે। અન્ય રાજ્યોની વાત કરીએ તો મિત્રો, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 25 થી 27 એપ્રિલ વચ્ચે હળવો વરસાદ અને આંધી તોફાનની શક્યતાઓ છે, જે રહેલી છે। ગુજરાતમાં કેવી રહેશે સ્થિતિ, તેના વિશે આપણે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું જે મુજબ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે। રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રીની આસપાસ વધારો જોવા મળી શકે છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 2 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે।